ગાંધીનગરમાં મળશે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, શાળા ખોલવા મામલે અને રાજ્યના બજેટ પર ચર્ચાની શક્યતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર અર્થવ્યવસ્થા પર સવારે 11 વાગે કરશે વર્ચ્યુઅલી સંબોધન. કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સહિતના હોદ્દેદારો હાજર રહેશે. અમદાવાદ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ થશે. 2021-22માં 7,475 કરોડનું હતું ડ્રાફ્ટ બજેટ. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 8,338 કેસ, 38ના મોત. અમદાવાદમાં નોંધાયા 2,654 નવા કેસ. અમરેલીના જહાપોદરમાં દારૂ નહીં પીવાનું જણાવતી પતિએ મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. ગુજરાત બોર્ડરથી 60 કિલોમીટર દૂર ચીની કંપનીને મળ્યો બ્લેક ગોલ્ડ નામનો કોલસાનો વિશાળ ભંડાર. પાકિસ્તાન માલામાલ. નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું ટી ટાઈમ ન્યૂઝમાં. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. આજે સંસદના બજેટ સત્રનો આજે બીજો દિવસ. મોંઘવારી, બેરોજગારીના મુદ્દાઓ સંસદમાં ગુંજશે. વિપક્ષ સરકારને અનેક મુદ્દે ઘેરવા માટે તૈયાર. સંસદના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. મોંઘવારી, બેરોજગારીના મુદ્દા સંસદમાં ગુંજશે. વિપક્ષ પણ આ તમામ મુદ્દા પર સરકારને ઘેરવા માટે તૈયાર છે. સાથે જ અનેક મુદ્દાઓ વિપક્ષ ઉઠાવી શકે છે. આજે જે રીતે સંસદનું સત્ર મળ્યું છે, આજે સત્રનો બીજો દિવસ છે, જેમાં વિપક્ષ સરકારને અનેક મુદ્દે ઘેરવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પ્રથમ દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સંબોધન કરવાના છે. સવારે 11 વાગે વર્ચ્યુઅલી સંબોધન કરશે. આજે વડાપ્રધાનનું વર્ચ્યુઅલી સંબોધન. આત્મનિર્ભર અર્થવ્યવસ્થા પર તેઓ સંબોધન કરવાના છે. સવારે 11 કલાકે વર્ચ્યુઅલી સંબોધન કરશે. આત્મનિર્ભર અર્થવ્યવસ્થાને લઈ અને તેઓ સંબોધન કરશે. પ્રદેશ અધ્યક્ષ પાટીલ કમલમમાં હાજરી આપશે. પ્રદેશ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે. તો આજે પીએમ મોદી વર્ચ્યુઅલી સંબોધન કરવાના છે. બજેટને લઈને પણ આ સંબોધનમાં ચર્ચા કરી શકે છે. આત્મનિર્ભર અર્થવ્યવસ્થા પર તેઓ સંબોધન કરશે. સવારે 11 કલાકે આ કાર્યક્રમ યોજાશે, જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ આ કાર્યક્રમમાં જોડાશે. બજેટમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર શરૂ કરવાની દરખાસ્ત કરાઈ છે. આ સેન્ટર આંતરરાષ્ટ્રીય નાણાકીય વિવાદો ઉકેલવા માટે કામ કરશે. આર્બિટ્રેશન સેન્ટરને પગલે કામગીરી અટકી પડવાના પગલે જે તે વિવાદ કે નવી બાબત આવે તો એનો ઓથોરિટીથી ઉકેલ આવશે. આ ઉપરાંત ફોરેન કંપનીઓને ગિફ્ટ સિટીમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે. ગિફ્ટ સિટીમાં હવે અભ્યાસના કેન્દ્ર પણ સ્થપાશે, જે અંતર્ગત ગિફ્ટ સિટી ખાતે ફિનટેક ક્ષેત્રે મોટી જાણીતી ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટી આવશે. વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિવર્સિટી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ફિનટેક, ટેકનિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરી શકશે.
બજેટમાં સુરતના ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લઈને મહત્વના નિર્ણય લેવાયા છે. સરકારે કટ અને પોલિશ ડાયમંડ પરની ડ્યુટી ઘટાડી અને 5% કરી દીધી છે. અત્યાર સુધી રફ અને પોલિશ ડાયમંડ ઉપર 7.5% ડ્યુટી વસૂલાતી હતી. તેના કારણે ડાયમંડ ઉદ્યોગોને આર્થિક ફટકો પડતો હતો. ડાયમંડ ઉદ્યોગ દ્વારા ડ્યુટીને 2.5% કરવાની માંગ કરાઈ હતી. આખરે સરકારે વચ્ચેનો રસ્તો કાઢી અને ડ્યુટી 5% કરી છે. ઇઝરાયલથી આવતા હાફ કટ ડાયમંડ ઉપર 7.5% ડ્યુટી વસૂલવામાં આવતી હતી, પરંતુ તેના ઉપર હવે 0% ડ્યુટી કરી દેવામાં આવી છે. વાત કરીએ દેશનો દરેક વર્ગ કેન્દ્રીય બજેટ પર મીટ માંડીને બેઠો હતો, ત્યારે આ વચ્ચે આજરોજ નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. બજેટમાં ઇન્કમ ટેક્સ સ્લેબની વાત કરીએ તો આ વર્ષે પણ ઇન્કમ ટેક્સ સ્લેબ પર કોઈ રાહતની જાહેરાત નથી કરાઈ. વર્ષ 2014 બાદથી ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરાયો. 2.5 લાખ સુધી ટેક્સ મુક્તિ યથાવત રહી છે. સામાન્ય વર્ગની આશા છે કે 5 થી 10 લાખની આવક પર 20% ટેક્સ, જ્યારે 10 લાખથી વધુ આવક પર 30% યથાવત રાખવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે આપણે આઝાદીના 75મા વર્ષમાં છીએ. આ બજેટમાં આગામી વર્ષો માટેની બ્લુપ્રિન્ટ છે. આ દરમિયાન તેમણે રેલવે અને હાઈવે નિર્માણ માટે મોટી જાહેરાત કરી હતી. નાણાકીય વર્ષ 2022-23 માટે સામાન્ય અને રેલવે બજેટ રજૂ કરાતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનની જાહેરાત કરી છે. સરકાર રોડ, રેલવે અને હવાઈ પરિવહનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. આગામી 3 વર્ષમાં 400 વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે. રેલવે 100 શક્તિ ગતિ કાર્ગો ટર્મિનલ પણ બનાવશે. તે આગામી 3 વર્ષમાં બાંધવામાં આવશે. આ માલસામાનની અવરજવરને વધુ ઝડપી બનાવાશે. પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનનું સંક્ષિપ્ત વર્ણન આપતા નાણામંત્રીએ કહ્યું કે આના દ્વારા સરકાર દેશમાં રોડ, રેલ, હાઈવે, બંદરો અને જાહેર પરિવહન પર જંગી રકમનું રોકાણ કરશે. वंदे भारत जो पहले वर्जन 1 आया, इस वर्जन 1 के कारण दुनिया भर में हलचल मच गई थी कि भारत ने कैसे 180 किलोमीटर की 180 किलोमीटर पर आवर की ट्रेन डेवलप कर दी. कैसे हो गया ये? एक दुनिया भर में एक ऐसी हलचल मची थी कि ये कैसे संभव हो गया. आज उसका फर्स्ट वर्जन चल रहा है, उसका सेकंड वर्जन आ रहा है, डिजाइन हो गया है, उसकी टेस्टिंग चालू होगी, मैन्युफैक्चर हो रहा है अभी आईसीएफ चेन्नई में और एमसीएफ रायबरेली और आरसीएफ कपूरथला में. આ સાથે જ આગામી 100 વર્ષ માટે માળખાકીય વિકાસ માટેના રોડમેપ પર કામ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પાછળ અનેક ખર્ચ કરાયા છે અને હવે તેમાં આગામી 1 વર્ષમાં 25,000 કિલોમીટરનું હાઈવે બનાવવાનો નિર્ધાર કરાયો છે, જે માટે મોદી સરકારે બજેટમાં હાઈવેના વિસ્तारण पर 20,000 करोड़ रुपयाનો खर्च થશે. इनकी ग्रोथ कैसे बढ़े, इनका पर कैपिटा इनकम कैसे बढ़े और व्यवस्था में ये सबके बराबर कैसे आ सके, इसको सोचकर नीतियां बनाई गई है. जहां तक इंफ्रास्ट्रक्चर की बात है, मुझे बहुत खुशी है कि इसमें नए एडिशनल राष्ट्रीय महामार्ग का घोषणा होगी जो निर्माण होंगे. भारतमाला और सागरमाला 2 प्रोजेक्ट में मुझे काम करने का अवसर मिला और अब पर्वतमाला
ये जो नया प्रोजेक्ट आया है जिसमें रोप वे, केबल कार, फेनिकुलर रेलवे जो हमारे विभाग में है, जिसमें भी हमने हिमाचल प्रदेश के 16 प्रोजेक्ट्स हमारे विचाराधीन है। इसी साल हम 8 प्रोजेक्ट शुरू करेंगे और बड़े प्रमाण पर पहाड़ी क्षेत्र में है। इसके कारण ट्रांसपोर्ट की सुविधा होगी। આ સાથે જ આગામી 3 વર્ષ દરમિયાન 100 પ્રાઇમરી ડાયનામિક કાર્ગો ટર્મિનલનું પણ નિર્માણ કરાશે. આ મેટ્રો સિસ્ટમના નિર્માણ કરવા માટે ખાસ નવીન રસ્તાઓ પણ બનાવાશે. નાણાકીય વર્ષ 2022-23માં 8 નવા રોપવેનો ઓર્ડર આપવામાં આવશે. રોપવેનો ઓર્ડર પીપીપી મોડલ પર આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અનેક આશાઓ અને અપેક્ષાઓ વચ્ચે સંસદમાં સામાન્ય બજેટ રજૂ થયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું ચોથું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં ખેડૂતો માટેની જોગવાઈ પર ભાર મુકાયો છે. નાબાર્ડ દ્વારા કૃષિ સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ અંગે બજેટમાં ઉલ્લેખ કરાયો છે. આ સ્ટાર્ટઅપ્સ માટે નાણાકીય સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે, જેના કારણે ખેતીના એફપીઓને ટેકો મળશે. તો કૃષિમાં ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મુકાયો છે. ખેડૂતોને ડ્રોનના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરાશે, જેથી પાકનું મૂલ્યાંકન, ભૂમિ માપણી, દવાનો છંટકાવ સહિતની પ્રવૃત્તિ સરળ બનશે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. ગાંધીનગર તરફથી ગાંધીનગરમાં આજે બેઠક મળશે. ગાંધીનગરમાં આજે સીએમની અધ્યક્ષતામાં બેઠક મળશે. કેબિનેટ બેઠક સીએમની અધ્યક્ષતામાં આજે મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે. ઉલ્લેખનીય છે કે દર અઠવાડિયે બુધવારે કેબિનેટ બેઠક મળતી હોય છે, ત્યારે બપોરે 12:30 કલાકે કેબિનેટની બેઠક આજે મળશે. ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે. અનેક મુદ્દાઓ પર તેમાં ચર્ચા કરવામાં આવી શકે છે. શાળાઓને લઈ શાળા ખોલવી કે હજુ પણ ઓનલાઈન યથાવત રાખવી, આ ઉપરાંત રાત્રિ કર્ફ્યુ, કોરોનાની સ્થિતિ, આ તમામ મુદ્દાઓ પર આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. તો બીજી તરફ આવનારું રાજ્ય સરકારનું જે બજેટ છે તેને લઈને પણ આ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. અમદાવાદ તરફથી અમદાવાદ મનપાનું આજે ડ્રાફ્ટ બજેટ રજૂ થશે. અમદાવાદ મહાનગરપાલિકાનું આજે ડ્રાફ્ટ બજેટ રજૂ થશે. એએમસીનું 2022-23 માટે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે. એએમસી કમિશનર લોચન શહેરા ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે. 2021-22માં 7,475 કરોડનું આ ડ્રાફ્ટ બજેટ હતું. અમદાવાદ મનપાનું આજે ડ્રાફ્ટ બજેટ રજૂ થશે. લગભગ 7,000 કરોડની આસપાસનું આ બજેટ હોઈ શકે છે. અમદાવાદ મનપાનું આજે ડ્રાફ્ટ બજેટ રજૂ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શહેરા આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે. 2022-23 માટે ડ્રાફ્ટ બજેટ કમિશનર લોચન શહેરા આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શી ટીમને લીલી ઝંડી આપશે. ગૃહ રાજ્યમંત્રી આજે શી ટીમને વાનને લીલી ઝંડી આપશે. ગૃહ રાજ્યમંત્રી શી ટીમની વાનને લીલી ઝંડી આપશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરથી લીલી ઝંડી આપશે. રસ્તાઓ પર થતી મહિલાઓની પજવણી માટે આ શી ટીમ કાર્ય કરશે. શી ટીમની વાનને આજે લીલી ઝંડી આપવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેને લીલી ઝંડી આપશે. ઉલ્લેખનીય છે કે મહિલાઓની પજવણીના જે વારંવાર કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે કોઈ પણ રોમિયો દ્વારા મહિલાઓની છેડતી કે પજવણી કરવામાં આવશે તો આ શી ટીમ
તેની ઉપર કાર્યવાહી કરશે। ત્યારે આજથી ગુજરાતમાં શી ટીમ શરૂ થવા જઈ રહી છે, જેની લીલી ઝંડી ગૃહ રાજ્યમંત્રી આપશે। શી ટીમ 1 ને આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લીલી ઝંડી આપશે। આજથી શી ટીમની શરૂઆત ગુજરાતમાં થવા જઈ રહી છે। હવે વાત કરીએ કોરોના કાળની। કોરોનાને લઈને નજર કરીએ વિશ્વની સ્થિતિ પર। સમગ્ર વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 28.51 લાખ કેસ નોંધાયા છે। 28.51 લાખ કોરોનાના નવા કેસ નોંધાયા। તો આ તરફ 24 કલાકમાં 11,109 દર્દીઓના કોરોનાને કારણે મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર વિશ્વમાં 11,000થી વધુ લોકોના મોત। એક્ટિવ કેસનો આંક 7.45 કરોડ પર પહોંચ્યો છે। સમગ્ર વિશ્વમાં 7.45 કરોડ લોકો કોરોનાની સારવાર હેઠળ છે, ત્યારે કુલ કેસની સંખ્યા 38.17 કરોડ પર પહોંચી છે। એટલે કે અત્યાર સુધીમાં 38.17 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે। અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2.92 લાખ નવા કોરોનાના કેસ નોંધાયા છે। યુકેમાં 1.12 લાખ કોરોનાના નવા કેસ નોંધાયા છે। સતત કોરોના સમગ્ર વિશ્વને ગમરોળી રહ્યું છે। તેની વચ્ચે ફ્રાન્સમાં 4.16 લાખ નવા કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે। તો આ તરફ નજર કરીએ રાજ્યની સ્થિતિ પર। સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8,338 કોરોનાના નવા કેસ નોંધાયા છે। 8,338 કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા। તો ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 16,629 રહી છે। 16,629 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે। તો છેલ્લા 24 કલાકમાં 38 દર્દીઓના મોત નિપજ્યા છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થયો છે, પરંતુ મૃત્યુઆંકમાં વધારો થયો છે। ત્યારે એક્ટિવ કેસનો આંક 75,464 પર પહોંચ્યો છે। રાજ્યમાં સાજા થવાનો દર 92.65% નોંધાયો છે। વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે અમદાવાદ તરફથી। અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઘટાડો નોંધાયો છે। અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઘટાડો। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસમાં પણ ઘટાડો થયો છે। ત્યારે નવા 6 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે। એએમસીની ડોર ટુ ડોર સર્વેલન્સની કાર્યવાહીની અસર જોવા મળી રહી છે। 23 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી હટાવવામાં આવ્યા। તો હાલ 59 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર સક્રિય છે। વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારામાં ઘટાડો થયો છે। ઠંડીમાં આંશિક ઘટાડો। ઠંડીનું પ્રમાણ રાજ્યમાં ઘટ્યું છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે। તાપમાનનો પારો 16 ડિગ્રીએ પહોંચ્યો છે। અમદાવાદમાં તાપમાનનો પારો 16 ડિગ્રીએ પહોંચ્યો। ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપમાનનો પારો ગગડ્યો છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ઠંડીમાં વધારો થઈ શકે છે। આગામી દિવસોમાં શીતલહેરની પણ શક્યતા। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડી વધુ એક વખત જોર પકડે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હાલ પૂરતી ઠંડીનો પારો ગગડ્યો છે। તાપમાનનો પારો 16 ડિગ્રી પર પહોંચ્યો છે। વાત કરીએ આ અંગે જ માહિતી માટે વિશાલ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। વિશાલ, જે રીતે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે, શું વધુ વિગતો અને આવનારા દિવસમાં કેવી ઠંડી પડી શકે છે? વિશાલ, શિવાંગની જે રીતે વાત કરીએ ત્યારે હાલમાં ચાલુ વર્ષના શિયાળામાં
મિશ્ર ઋતુનો લોકોએ અહેસાસ કર્યો છે, એટલે કે શિયાળાની સાથે સાથે કમોસમી વરસાદ આવ્યો એટલે લોકોને ચોમાસાનો પણ અહેસાસ થયો અને સાથે સાથે ક્યાંક ઠંડી ઓછી થઈ ત્યારે ઉનાળાનો પણ અહેસાસ થયો છે. આપણે બતાવવા માંગીશ કે જે રીતે છેલ્લા થોડા સમયથી ઠંડીમાં સતત વધારો હતો, ત્યારબાદ છેલ્લા 2 થી 3 દિવસથી નોંધપાત્ર ઠંડીમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે જે રીતે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે તેને લઈને સવારના સમયમાં લોકો વધારે વર્કઆઉટ કરતા નજરે પડી રહ્યા છે, સાથે જ સવારના ખુશનુમય વાતાવરણની મજા માણી રહ્યા છે. જે રીતે ઠંડીમાં ઘટાડો થયો છે, અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે તાપમાનનો પારો 16 ડિગ્રીએ પહોંચ્યો છે, એટલે કે જે રીતે તાપમાન ઘટી રહ્યું છે તેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે, કારણ કે સવારના સમયમાં ઠંડી વધવાના કારણે લોકોને ઉઠવું મુશ્કેલ પડતું હતું, સાથે જ બહાર નીકળવામાં લોકોની પાંચરી જોવા મળતી હતી. પરંતુ અત્યારે હાલમાં ઠંડી ઘટાડો થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો ફરી એકવાર ગાર્ડનમાં, જીમખાનામાં અને યોગા સેન્ટર પર જોવા મળી રહ્યા છે. આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે, તેમની સાથે સીધા જ વાત કરીએ કે તેમનું આ બાબતે શું કહેવું છે. શું નામ છે આપનું? દિલીપ જોશી. દિલીપભાઈ, જે રીતે ઠંડીમાં ઘટાડો થયો છે, ચાલુ વર્ષમાં તમામ ઋતુનો અહેસાસ થયો, કેવું લાગે છે ચાલુ વર્ષનો શિયાળો કેવો રહ્યો? સારો રહ્યો. ખાસ કરીને શિયાળાની વાત કરીએ, આપ રેગ્યુલર અહીંયા આવો છો, સવારના સમયમાં વર્કઆઉટ કરવું કેટલું યોગ્ય લાગે છે? બહુ સારામાં સારું છે. શરીર માટે 1 કલાક ફાળવવો જોઈએ. અડધો કલાક વોકિંગ, અડધો કલાક એક્સરસાઇઝ કરવી જ જોઈએ. ચાલુ વર્ષના શિયાળાની વાત કરવામાં આવે તો જે રીતે મિશ્ર ઋતુનો અહેસાસ થયો, લગભગ અત્યાર સુધી જે શિયાળાની ઋતુ છે તેમાં સૌથી વધારે ઠંડી આ સિઝનમાં પડી છે. ઘણા વખત પછી આટલી ઠંડી જોવા મળી છે, એટલે ઠંડીમાં ખરેખર બહુ મજા આવી ગઈ. આપ શું કહેશો, જે રીતે શિયાળાની ઋતુ છે, ઠંડીમાં જે રીતે વધારો ઘટાડો જોવા મળ્યો છે, ફરી એકવાર ઘટાડો નોંધાયો છે, કેવો અહેસાસ થાય છે? થોડા દિવસ પહેલા જ્યારે બહુ બધી ઠંડી હતી. એના કરતાં તો બહુ સારું છે. હમણાં વોકિંગમાં લગભગ 2-3 દિવસ પહેલાં 2-3 દિવસ 3-4 દિવસથી અહીંયા ગાર્ડનમાં પબ્લિક બી બહુ ઓછી થઈ ગઈ હતી. લગભગ આ કાલથી થોડી પબ્લિક પાછું વધારે થયું છે અને કાલનો 11-12 વાગ્યા પછી તો એવું લાગતું હતું કે ઉનાળો પાછો આવી ગયું છે. એટલે મિશ્ર ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો બિલકુલ પરફેક્ટ જોવા મળી રહ્યું છે. ચાલુ વર્ષનો શિયાળો છે, સૌથી વધારે ઠંડોગાર જોવા મળ્યો. તમે છેલ્લા આટલા વર્ષોથી તમે સવારના સમયમાં આવો છો, ચાલુ વર્ષનો શિયાળો કેટલો ઠંડો જોવા મળ્યો? બહુ સારું, આ વખતે બહુ સારું રહ્યું છે અને સૌથી લગભગ 2-4 વર્ષ પછી આ વખતે બહુ સારું શિયાળો રહ્યો. સવારે જ્યારે ઠંડી વધારે હોય છે, લોકોને ઉઠવામાં સૌથી વધારે તકલીફ પડતી હોય છે. ખાસી સરસ, કારણ કે ઉઠવામાં તકલીફ છે. અહીંયા રેગ્યુલર આવવાવાળા પણ અત્યારે આવી નથી શકતા. ઠંડીના કારણે એ ઉઠી નહીં શકતા હોય, કાં એમની ઈચ્છા નથી થતી, કાં એમના શરીરને જે બી હોય, પણ બહુ ઠંડી અસર કરે છે, સખત અસર કરે છે. અને આ વખતે ખરેખર સારી વસ્તુ છે કે ઠંડી સારી પડી છે. વાતાવરણ હજી બી કદાચ મે બી પોસિબલ કદાચ બીજું 15 દિવસ ઠંડી ખેંચાય એ વધારે સારું છે. અને આ 2 દિવસથી જરા થોડીક ગરમીનો અહેસાસ ખાસો લાગે છે, પરસેવો બી જેવું થોડું થાય છે, જે બી રાઉન્ડ મારીએ છીએ અમે લોકો એ રીતે. શિવાંગની, જોયું કે એક તરફ ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો છે, બીજી તરફ લોકોને બપોર પછી ઠંડીમાં ઘટાડાની સાથે સાથે ઉનાળાનો પણ અહેસાસ થઈ રહ્યો છે અને એના કારણે જે હવામાન વિભાગની જો વાત કરવામાં આવે તો આવનારા સમયની અંદર ફરી એકવાર કોલ્ડવેવ આવે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. એટલે કે ઠંડી હાલમાં ઘટી તો છે, પરંતુ શિયાળો જતા પહેલા ફરી એકવાર ભારે ઠંડી આવે અને લોકો ઠંડીની અંદર થઈ જાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ, અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની ઉપર એક નજર કરીએ તો અમદાવાદમાં 15.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, તો વડોદરામાં 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ક્રમશઃ ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજકોટમાં 19.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો પારો ગગડ્યો છે. સુરતમાં 16.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગ ઇન કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.